अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि मासूमीन सय्यमा मौलाना बक़ियतुल्लाह फिल अर्ज़ीन वलानतुल्लाहि अला अदाइहिम अजमईन मिनल आन इला क़ियामिल यौमिद्दीन। अम्मा बाद, क़ाल अल्लाहु तबारक व तआला फिल क़ुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम कुल ला असलुकुम अलैहि अजरन इल्लल मवद्दता फिल क़ुरबा व मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु तमाम तारीफ तमाम रसना रब्बुल आलमीन रब्बुल इज्जत માટે કે જેણે આપણને સૌને સાથે મળી જશ્ને ઇમામ તકી અલૈહિસ્સલામ મનાવવાની ખુશનસીબીની તૌફીક અતા કરી। માબૂદની બારગાહમાં આપણી આજના કોશિશ કબૂલ થાય અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાજ બુલંદ સલવાત પડી। ખરેખર આ એક અઝીમ શહાદત છે, મોહબ્બતની નિશાની છે। રાવી બયાન કરે છે કે એક વખત હું પાંચમા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ એ બઝમમાં બેઠો હતો, દીગર સહાબીઓ પણ હતા। એવામાં એક ઝઈફ શખ્સ આવ્યો, લાકડીનો ટેકો લઈ, કમર ઉપર હાથ, અને એકદમ બુઝુર્ગ શખ્સ ધીમે ધીમે ઇમામની પાસે આવ્યો। આવીને ઇમામને સલામ કર્યું, ઇમામના હાથોને બોસો દીધો। પછી ફરમાવે છે કે મૌલા, હું તમને મોહબ્બત કરું છું, તમારા દોસ્તોને મોહબ્બત કરું છું, પણ હું કોઈ દુનિયાની લાલચમાં નથી કરતો। હું તમારા દુશ્મનોથી દુશ્મની કરું છું, પણ મને એ લોકો સાથે કોઈ પર્સનલ અદાવત નથી, બલકે કારણ કે તમારા દુશ્મન છે એટલે હું એમને દુશ્મન રાખું છું। મૌલા, હું તમારા હલાલને હલાલ જાણું છું, તમારા હરામને હરામ જાણું છું, અને તમારી હુકુમતનો મુંતઝિર છું। મૌલા, મારા આ અકીદાની શું વેલ્યુ છે, મારા આ અકીદાનો શું સવાબ છે? એ વખતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે આવો જ સવાલ મારા પિતરે બુઝુર્ગવારને એક જણે પૂછ્યો હતો, અને મારા પિતાએ એને કીધું હતું। પૂરી તવીલ રિવાયત છે કે ટૂંકમાં કે જે કોઈ આ અકીદો અને આ જે અકીદત રાખશે તો કયામતના દિવસેનો શુમાર અહેલે બેત અલૈહિસ્સલામની સાથે થશે। એની મોત જ્યારે આવશે તો ખુદ નબી પંજગને પાક અને ઇમામ કહે છે કે હું તમને જે છે એ મળવા આવીશ। તો આ છે મોહબ્બત, અને આપણી જશ્નમાં હાજરી બતાવે છે કે આપણે સૌ દિલો જાનથી અહેલે બેત અલૈહિસ્સલામથી મોહબ્બત કરીએ છીએ। પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ। અને મોહબ્બતની અલામત ખુશીમાં ખુશ, ગમમાં ગમગીની। ત્યાં સુધી કે શાયર અહેલે બેત કહે છે કે हैदर को खुदा का वली कहते हैं। जश्न महफिल है, कहे थे कि हैदर को खुदा का वली कहते हैं। जलती है दुनिया जब हम या अली कहते हैं, जलती है दुनिया जब हम या अली कहते हैं, और दूर हो जाती है हमारी सब मुश्किलें जब हम झूम कर या अली कहते हैं, जब हम झूम कर या अली कहते हैं। या अली या अली या अली या अली मदद हक हैदरी। जज़ाकल्लाह, माशाअल्लाह। तो आज
જે ઇમામ અલૈહિસ્સલામની વિલાદતનું જશ્ન. ઇમામ જવાદુલ અઈમ્મા. જવાદ આપણે અહીંયા નવમા ઇમામ તકી અલૈહિસ્સલામથી યાદ કરીએ આપણે, પણ અરબ કન્ટ્રીની અંદર ઈરાનમાં ઇમામે જવાદ કહેવાય છે. ઇમામે જવાદ, ઇમામ જવાદ. જવાદનો મતલબ શું થાય છે? એક હોય છે સખી, એક હોય છે જવાદ. ઇમામનો લકબ સખી નથી, જવાદ છે. સખી કોને કહેવાય? સખી એને કહેવાય કે જેની પાસે કોઈ સવાલ કરે અને એ અતા કરે, એને સખી કહેવાય. અને જવાદ એને કહેવાય કે જે સવાલ કર્યા વગર અતા કરે, એને જે જવાદ કહેવાય. અલ્લાહ જે જવાદ છે, સખી નથી. અને ઇમામ મઝહર સિફાતે પરવરદિગાર છે, એટલે આપણા નવમા ઇમામ પણ ઇમામે જવાદ છે. 10મી રજબનો એ મુબારક દિવસ હતો કે જ્યારે આપણા 8મા ઇમામ અલૈહિસ્સલામે પોતાની બહેન જનાબે હકીમા ખાતુનને કીધું કે તમે આજે જે રોકાઈ જાઓ, મારા ઘરે ફરઝંદની વિલાદત થશે. જનાબે ખિઝરાનના બતને મુબારક. ઇમામની જ્યારે વિલાદત થવાની હતી એ વખતે ઘરનો ચિરાગ ગુલ થઈ ગયો અને ઇમામની વિલાદત થઈ. ઇમામનું નૂર એટલું બધું હતું કે પૂરું ઘર જીદી મુનવ્વર થઈ ગયું. ત્યાં સુધી કે ઇમામે 2 દિવસ સુધી આંખ ન ખોલી, ગહેવારાની અંદર આમ નામ લે. ત્યાં સુધી કે જનાબે હકીમા ખાતુને ફરમાયું કે મેં જોયું કે 3જા દિવસે નવમા ઇમામ અલૈહિસ્સલામે પોતાની આંખ ખોલી અને આસમાન તરફ નિગાહ કરી, પછી જમણી અને ડાબી બાજુ જોયું અને પછી કીધું, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીકા લહ વ અશહદુ અન્ન મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ. કહે છે કે 3 દિવસના બાળકના મોઢે જે ગહેવારામાં છે, મેં આ સાંભળ્યું, હું તો હેરાન થઈ ગઈ. દોડતી મારા ભાઈની પાસે આવીને મેં વાત કરી. કીધું કે હજી તો એમનાથી એવા અજાયબાત જાહેર થશે કે તમે જે હેરાન ને પરેશાન થઈ જાય. મારો આ ફરઝંદ શિયાઓ માટે સૌથી વધારે બાબરકત છે. જો નવમા ઇમામની અઝમત, સૌથી વધારે બાબરકત જો કોઈ ઇમામ હોય તો એ આપણા નવમા ઇમામ અલૈહિસ્સલામ છે. ઇમામ અલૈહિસ્સલામની અઝમતને ધ્યાનમાં રાખી એક આવાજે બુલંદ સલવાત. તો ઇમામ અલૈહિસ્સલામે વિલાદત બાદ કલમે શહાદતૈન લીધી. અને આમાં કઈ નવાઈ જેવું નથી. જેમના જજ જનાબે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામે વિલાદત પછી તૌરેતની તિલાવત કરી હોય, ઇંજીલ અને કુરાનની તિલાવત કરી હોય, એ ઇમામ અલૈહિસ્સલામ શહાદતૈનનો કલમો પડે તો એમાં જે આશ્ચર્યની વાત છે. તો કમસિનીમાં ઇમામ, એક આ ઇમામની ખાસિયત હતી. નવમા ઇમામ 8 વર્ષના હતા અને ઇમામતના હોદ્દા ઉપર ફાયઝ થઈ ગયા. કમસિનીમાં ઘણા બધા લોકોને એ વખતે જે ગળે નહોતું ઉતરતું, 8 વર્ષનો બાળક કેવી રીતે ઇમામ? જ્યારે ઇમામને પૂછવામાં આવ્યું કે લોકો તમારી ઇમામત ઉપર એતરાજ તમારી કમસિનીના લીધે કરે, ઇમામ કહે છે કે એમાં કઈ એતરાજ કરવા જેવું નથી. જ્યારે જનાબે દાઉદ પૈગંબરે પોતાના વસી તરીકે, પોતાના જાનશીન તરીકે સુલેમાનને જે નિયુક્ત કર્યા, એ વખતે જનાબે સુલેમાન કમસીન હતા. બની ઇસ્રાયેલના લોકોને જે વાત હજમ નહોતી થતી, એતરાજ કરવા લાગ્યા. એ વખતે ખુદાવંદે આલમે જનાબે દાઉદને કીધું કે બની ઇસ્રાયેલને કહી દો કે એ લોકો પોતાની અસા, લાકડી જે લાવે, એક રૂમની અંદર આપણે લાકડીઓ રાખી દઈએ. જનાબે સુલેમાનની પણ લાકડી રાખી, જેની લાકડી પાંદડાવાળી થઈ જાય, સબ્ઝો શાદાબ થઈ જાય, ઈ જે ઇમામ બનશે, ઈ જે હુજ્જત બનશે, નબી બનશે. તમામ લોકો જે મુત્તફિક થઈ ગયા. ત્યાં સુધી કે દરવાજાને જે તાળું મારી દીધું, લાકડી રાખી. સવારે જ્યારે ખોલવામાં આવ્યો એ રૂમ, તો જનાબે સુલેમાનની લાકડી સર સબ્ઝો શાદાબ હતી, એમાંથી પાંદડા નીકળેલા. ત્યારે બની ઇસ્રાયેલના લોકોએ કબૂલ કર્યું. મતલબ કે ઇમામતનો, નબુવતનો હોદ્દો ઇલાહી હોદ્દો છે. આ કોઈ 5-25 જણા જે બદનામ જગ્યાએ ભેગા થઈને બનાવે એવો હોદ્દો નથી. ઇમામતનો હોદ્દો જે ખિલાફતનો હોદ્દો આ ઇલાહી હોદ્દો છે. અલ્લાહ નિયુક્ત કરે.
અને આ તો રોઝે અવ્વલથી અલ્લાહે બતાવી દીધું. જનાબે આદમને જ્યારે નિયુક્ત કર્યા તો કીધું ઇન્ની જાયલુન ફિલ અર્ઝે ખલીફા, હું જમીન ઉપર એક ખલીફા બનાવીશ. મલાઈકાએ શું કીધું? વાંધો ઉપાડ્યો કે ભાઈ અમે તારી તસ્બીહ કરીએ, મતલબ કે તું અમને બનાવ. માસૂમ મલાઈકાની દખલગીરી પણ અલ્લાહે જે એક્સેપ્ટ ન કરી અને એ લોકોને જે રિજેક્ટ કરી દીધા કે હું જે જાણું છું એ તમે નથી જાણતા. તો આ છે ઇમામત. ત્યાં સુધી કે આપણા 8મા ઇમામ, આપણા 9મા ઇમામ અલૈહિસ્સલામ માટે પણ મળે છે કે જ્યારે યહયા ઇબ્ન અક્સમે પૂછ્યું કે તમે ઇમામ છો કે નહીં, તો એ વખતે ઇમામ અલૈહિસ્સલામની અસા બોલવા લાગી. અસા જે ઇમામના હાથમાં હતી. ઈ કહે છે કે ઇન્ન મૌલાય ઇમામ હાઝ ઝમાન વ હુવલ હુજ્જત, મારા મૌલા અને આ જમાનાના ઇમામ આ ઇમામ છે અને એ હુજ્જતે ખુદા. તો આ છે ઇમામની શાન. ત્યાં સુધી કે ઇરશાદ મુફીદ જે છે કે મુફીદની કિતાબ લખેલી છે, એમાં છે કે જ્યારે 8મા ઇમામની શહાદત થઈ ગઈ તો એક રાવી એ 8મા ઇમામને 4000 દિનાર ઉછીના આપ્યા અને ઇમામની તો શહાદત થઈ ગઈ. તો એ અફસોસ કરવા લાગ્યો કે હવે તો મારા 4000 દિનાર ગયા, કારણ કે તો ગુજરી ગયા, અમે કઈ કરાર તો કર્યો નતો, મારે કોની પાસેથી લેવા અને કોઈ સાબિતી નથી મારી પાસે. અફસોસ કરતો હતો. 9મા ઇમામે એને બોલાવ્યો કે ભાઈ તું આવ મારી પાસે. એ ગયો. પછી કીધું કે મારા પિતા બુઝુર્ગવારના પૈસા તારે તને દેવાના છે. તો કીધું હા. ઇમામે મુસલ્લો હટાયો અને દિરહમ દિનારની થેલી આપી. રાવી કહે છે કે મેં ગણ્યા તો 4000 જ હતા. તો આ છે ઇમામ અલૈહિસ્સલામની શાન કે જે ગાયબનો ઇલ્મ પણ રાખે છે. ત્યાં સુધી કે રાવી કહે છે કે એક વખત મેં ઇમામને કીધું કે મૌલા, જો ઇમામ ફખરે મસીહા છે, જનાબે ઈસા લોકોને હાથ ફેરવીને સાજા કરી દેતા, આપણા 9મા ઇમામમાં પણ એ જ સિફત હતી. કહે છે કે મારી ફૂફીને ગોઠણનો બહુ દુખાવો હતો, ઊભા નતા થઈ શકતા. મેં ઇમામને કીધું કે મૌલા આવી હાલત છે, કીધું કે તું એને અહીંયા લેતો. જ્યારે એને ત્યાં હાજર કરવામાં આવ્યા, ઇમામે એક કપડું રાખ્યું અને એના ગોઠણ ઉપર હાથ ફેર્યો, દસ્તે શફકત. કહે છે કે એ દિવસ અને આજનો દિવસ હજી સુધી કોઈ દિવસ મારી ફૂફીને બીજી ગોઠણનો દુખાવો નથી. એક શખ્સ કહે છે કે મને કાનમાં નહોતું સંભળાતું, હું બહેરો થઈ ગયો હતો. ઇમામની ખિદમતમાં જ્યારે મને પેશ કરવામાં આવ્યો, ઇમામે પોતાનો દસ્તે શફકત મારા કાન ઉપર રાખ્યો. ત્યારથી હું સાંભળવા લાગ્યો, બલકે એવું સાંભળવા લાગ્યો કે સામાન્ય માણસો કરતા વધારે મને સંભળાવા લાગ્યો. આ છે ઇમામની શાન. ત્યાં સુધી કે ઇમામ કમસીનીમાં 8 વર્ષની ઉંમરેથી 30,000 મસલાના જવાબ આપ્યા. 30,000 મસલા. 3 દિવસની એક બેઠક હતી જેની અંદર લોકોએ આવીને એક પછી એક સવાલો પૂછ્યા, કોઈએ લખીને, કોઈએ બોલીને, અને ઇમામે દરેક મસલાના જવાબ આપ્યા. તો આની ઉપર એક દર્શ આપણને એ પણ મળે છે કે આપણે જે ઇમામોને માનીએ છીએ કે ઇમામ તો ઇલ્મના દરિયા છે, એ મસાઇલના જવાબ આપે અને આપણી પાસે જે છે એ મસાઇલનો ઇલ્મ ન હોય તો આપણે જે છે એ થોડુંક વિચારવું પડશે. તહારતના મસલા, વુઝુના મસલા, ગુસ્લના મસલા, નમાઝના મસલા, ત્યાં સુધી કે વેપારના મસલા પણ છે, ખરીદ વેચાણના મસલા છે. આ બધા ટૂંકમાં કહીએ તો તહારતથી લઈને દિયત સુધીના મસલા છે, તૌઝીલ મસાઇલ પણ છે. એ આપણને ખબર હોવી જોઈએ, આપણે એ જાણવા જોઈએ. અને તેથી જેથી આપણે ઇમામ અલૈહિસ્સલામના હકીકી માનવા વાળા કહેવાય. ત્યાં સુધી બહુ મશહૂર વાક્યો છે. એહરામની હાલતમાં ઇમામને પૂછવામાં આવ્યું, યહયા ઇબ્ન અક્સમ કાઝીઉલ કુઝાત, ચીફ જસ્ટિસ, કહે છે કે એહરામની હાલતમાં અગર કોઈ શિકાર કરે તો એનો શું કફાર? એને એમ કે આ તો 8 વર્ષનું બાળક છે, કદાચ એને નમાઝ રોજાના મસલા ખબર છે પણ હજના મસલા નહીં ખબર. હજના મૌલાના સાદિક હસન સાહેબ ફરમાવતા કે 3000 કરતા વધારે મસલા છે એક હજના ખાલી. અને નમાઝના બારામાં આપણે એકવાર તકરીર કરી હતી જે 10 મજલિસોની, એની અંદર પણ છે કે નમાઝની અંદર 4000 વસ્તુ વાજિબ અને મુસ્તહબાત બધું મળીને થાય છે. 4000 મસલા છે એનો પણ. તો
ડિટેલ છે. ઘણા એમ કહેવાય કાંઠે કાંઠે ધરો, બહુ ઊંડા ન ઉતરો, એ ગલત વસ્તુ છે. ઇમામનો ચાહવા વાળો જે છે એ ડીપ નોલેજ રાખતો હોય છે. ફિકર એટલે જ ફિકર કહેવાય છે કે ઊંડું ઇલ્મ. કહે છે કે એહરામની હાલતમાં શિકાર કરવાનું શું ખોટું? એમાં મેં કીધું તારો સવાલ જ અધૂરો છે. તું પેલા આ વસ્તુની વજાહત કર કે શિકાર કરનાર જે છે એ બાલિગ છે કે ના બાલિગ? શિકાર કરનાર જે છે એ શિકાર દિવસે કર્યો કે રાત્રે? એ શિકાર હિલમાં કર્યો કે હરમમાં કર્યો? શિકાર એને પક્ષીનો કર્યો કે પ્રાણીનો કર્યો? શિકાર એને જાણીબુજીને કર્યો કે અજાણતા કર્યો? શિકાર કર્યા પછી પશ્યમાન થયો તો કે નહોતો પશ્યમાન થયો? શિકાર કરવાનો મસલો એને ખબર હતો કે નહોતો મસલો ખબર? એહરામ એ જે પહેર્યો હતો એ હજનો એહરામ હતો કે ઉમરાનો એહરામ? આ બધી વસ્તુ જયારે વાજે થશે તો પછી મસલાનો જવાબ વાજે થશે. પછી ઇમામે દરેક જે શક્યતા જે હતી એ દરેકના મસાઇલ તરીકે જવાબ આપ્યો. તો આ છે ઇમામનું ઇલ્મ. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ થી આપણને જુદી જુદી મુનાજાત, જુદા જુદા હિરજ જવાદ જે બહુ પ્રખ્યાત છે, બહુ નાની એવી દુઆ છે, આપણે એને પડવી જોઈએ. ઇમામની મુનાજાતો છે 10 મુનાજાત મફાતિલ જનાની અંદર બયાન કરવામાં આવી છે. મુનાજાત ઇસ્તિકાલા મતલબ કે આપણે ગુનાહોની માફી અલ્લાહ પાસે માંગીએ તો કેવી રીતે માંગીએ. મુનાજાત તલબે રિઝ્ક, જ્યારે અલ્લાહ પાસે રિઝ્કનો સવાલ કરીએ તો કેવી રીતે કરવો. મુનાજાત સફર, જ્યારે ટ્રાવેલિંગ માટે જઈએ તો કેવી રીતે અલ્લાહ પાસે માંગવું. જુલ્મ, જે લોકો સમાજની અંદર ઝાલિમોનો જુલ્મ થઈ ગયો છે એનાથી નજાત માટે એની મુનાજાત, હજ માટેની મુનાજાત, ત્યાં સુધી કે તલબે હવાયજ અને શુક્ર ખુદા તરીકેની મુનાજાતો બયાન. કમસે કમ આપણે જે મહિનામાં એકાદ વાર આ મુનાજાત આપણી રોજની ઇબાદતોની અંદર સાથે શામેલ કરીએ. ત્યાં સુધી એક આખરી વાત કે ઇમામ અલૈહિસ્સલામ થી મનસૂબ આ એક અમલ જો કોઈ કરે તો ઉલમાએ કેરામ ફરમાવે છે કે અમે લોકોએ જોયું છે કે કોઈ પણ હાજત હોય, દુનિયાવી હાજત ખાસ કરીને કોઈ પણ હાજત, ચાહે ઘરની હોય, મકાનની હોય, ગાડીની હોય, ચાહે વિઝાનો પ્રોબ્લેમ હોય કે પછી ઔલાદના બારામાં શાદીનો મસલો હોય કે બીજો કોઈ દુનિયાવી મસલો હોય, આ અમલ કોઈ કરે તો કહે છે કે અમે એ અમલ બતાવ્યો પછી કોઈ પાછું નથી આવ્યું કે ભાઈ અમારા પ્રોબ્લેમ સોલ્વ નથી. એ થયો જ છે પ્રોબ્લેમ સોલ્વ. એ અમલ છે નમાજ પછી 14 વખત દુરૂદ પડવું અને એનો હદિયો નવમા ઇમામ અલૈહિસ્સલામને પેશ કરવો. અને 14 વખત દુરૂદ પડી લીધા બાદ 14 વખત દુશ્મનાને અહેલે બેત ઉપર લાનત પડવી અને એનો પણ હદિયો ઇમામ તકી અલૈહિસ્સલામને પેશ કરવો. એકદમ આસાન અમલ છે. 14 વખત સલવાત, 14 વાર લાનત. લાનત આપણે જે આમ નામ પણ પડી શકીએ કે દુશ્મનાને અહેલે બેત ઉપર લાનત, અથવા જે ઝિયારત આશુરાના જુમલા છે એ પણ આપણે પડી શકીએ, અથવા જે વીઆઈપી લોકો છે એના નામ લઈને પણ આપણે પડી શકીએ છીએ. વીઆઈપી 3 અક્ષર, સમજી ગયા ને? તો આ રીતે ઇમામની ખિદમતમાં જે હદિયો પેશ કરીએ અને આપણી મુશ્કેલી, હાજત, આપણી જે પરેશાની સોલ્વ કરાવીએ. અને યાદ રાખવું જોઈએ કે દુનિયાની અંદર, દુનિયાના આખિરતમાં નજાતનો એકમાત્ર જરિયો આ મોહમ્મદ આલે મોહમ્મદની ઝાત છે. એના સિવાય બીજું કોઈ નથી. અબ્બાસ અલ તરવી કહે છે કે જ્યારે 8મા ઇમામની શહાદત થઈ ગઈ તો મને જે કેદખાનામાં નાખી દેવામાં આવ્યો. કેદખાનામાં 1 વર્ષ સુધી હું રહ્યો, ત્યાં સુધી કે હું એટલો બધો તંગ આવી ગયો કે એક રાત્રે શબે જુમ્મા હતી, મેં ગુસ્લ કર્યું અને નમાઝ પઢી અને દુઆની અંદર મશગુલ થયો. મેં ખુદાવંદ આલમને મોહમ્મદ આલે મોહમ્મદનો વાસ્તો આપીને દુઆ કરી. હજી મારી દુઆ પૂરી ન થઈ ત્યાં હું જોઉં છું કે મારા 9મા મૌલા જે છે એ કેદખાનામાં આવ્યા છે. મને કીધું કેમ? તંગ આવી ગયા કેદખાનાની મુસીબતથી? મેં કીધું હા મૌલા.
કીધું કે આ અમલ જો તમે પહેલા કર્યો હોત ને તો ત્યારે તમને નજાત મળી ગઈ. મોહમ્મદ આલે મોહમ્મદનો વાસ્તો દેવો, એ અમલ તમે પહેલા કર્યો હોત ને તો પહેલા તમને નજાત મળી ગઈ. હવે કહે છે કે ચાલો હું તમને નજાત આપું. ઇમામે મારો હાથ પકડ્યો અને કેદખાનામાંથી મને બહાર કાઢ્યો. હાલાકી કેદખાનાના સિપાહીઓ બધા અમને જોઈ રહ્યા હતા, પણ કોઈ અમને ના ન પાડી. અને ઇમામે મને કીધું કે હવે જે તું જ્યાં સુધી જીવતો રહે ત્યાં સુધી મામૂનના શરથી સુરક્ષિત રહે. તું એને નહીં મળીશ, એ તને નહીં મળે. તો આ રીતે ઇમામ અલૈહિસ્સલામ કે જે જમાનાના ઇમામ, વક્તની હુજ્જત અને ઇમામે માસૂમ પોતાના ચાહવાવાળાઓનો ખ્યાલ રાખે. ઇમામના ઘણા બધા ફરમાનો છે, ઘણી બધી હદીસો છે. એમાંથી તબરુકન 2 હદીસ ફરમાવે છે ઇમામ, બહુ મશહૂર મારૂફ હદીસ છે. કહે છે કે લવ સકતલ જાહિલો મખ્તલફન નાસ. અગર જાહિલ ચૂપ રહે તો લોકોની અંદર ઇખ્તિલાફ ન થાય. અગર સમાજની અંદર, ઘરની અંદર ઇખ્તિલાફ છે તો સમજવું જોઈએ કે આનું કારણ ઇન્સાનની જહાલત છે. આ જાહિલ માણસ છે કે જેને લીધે લોકોમાં ઇખ્તિલાફ થઈ ગયો. એટલે ઇન્સાને બોલતા પહેલા ઇલ્મ હાસિલ કરવું, પોતાની જહાલતને દૂર કરવી. ફરમાવે છે કે જે ખુદા ઉપર, જો મોટા ભાગે આપણે મુસીબતની અંદર માયુસ થઈ જતા હોઈએ છીએ, બહુ આપણને મોટું લાગે. કહે છે કે જે ખુદા ઉપર તવક્કુલ રાખે છે, અલ્લાહ ઉપર ભરોસો કરે છે, અલ્લાહ એને દરેક બુરાઈઓથી બચાવશે, દરેક દુશ્મનોથી એની સુરક્ષા કરશે. તો ભરોસો અલ્લાહ ઉપર કરવાનો, તવક્કુલ અલ્લાહ ઉપર, નહીં દવા ઉપર, નહીં ડોક્ટર ઉપર, કે નહીં કોઈ પૈસાદાર ઉપર, નહીં કોઈ બીજા સત્તાધારી ઉપર. ભરોસો અલ્લાહની ઉપર કરવાનો છે. અલ્લાહ ઉપર જે ભરોસો કરશે, અલ્લાહ એને જે મુશ્કેલીમાંથી નજાત દેવાડે. આ જ ઇમામ અલૈહિસ્સલામના સમયનો એક વાક્યો અને આપણી જહેમત તમામ કે બહુ મશહૂર છે, ખાલી રિમાઇન્ડર આપું કે જ્યારે ઇમામનો એક ચાહવાવાળો યુનુસ નક્કાશ એક દિવસ ઇમામની ખિદમતમાં આવ્યો, એકદમ માયુસ, રોતો હતો. કીધું મોલા, હવે હું વસિયત કરું છું, તમે મારા બાલ બચ્ચાનું ધ્યાન રાખજો, અને હવે તો મારી મોત નક્કી છે, અને આ મારું ઘર આને આપી દેજો, અને આ મારી પ્રોપર્ટીનું આમ કરજો, આ બધું વસિયત કરવા મળ્યું. ઇમામ કીધું પણ શું થયું? તો કહે છે કે પેલો જે હાકીમ છે ને, એ મને એક નગીનો આપ્યો હતો. કીધું હતું કે આની વીંટી બનાવજો. નગીનો બહુ કિંમતી હતો. હું એ નગીનો ફિટ કરવા ગયો તો 2 ટુકડા થઈ ગયા. હવે એ હાકીમને જ્યારે ખબર પડશે તો મારી તો ખેર નથી, એ તો મોટો જાલિમ છે. એમાં મેં કીધું ભાઈ અલ્લાહ ઉપર ભરોસો રાખો, અલ્લાહ ઉપર ભરોસો રાખો, બધું સારું થશે. પણ એ માણસને કઈ ચેન ન મળ્યું. બીજા દિવસે સવારે આવ્યો, એકદમ ખુશખુશાલ, ચહેરા ઉપર મુસ્કુરાટ. એમાં કીધું શું થયું? કીધું કે મોલા, હાકીમનો માણસ આવ્યો, હું તો ડરી ગયો, પણ એ આવીને મને એમ કીધું કે હાકીમે એમ કીધું છે કે મારી 2 કનીઝ છે, અને એ બંને કનીઝ એમ કહે છે કે મારે આ જ નગીનાનો વીંટી બનાવી. હવે તું એક કામ કર, એના 2 હિસ્સા કર અને એમાંથી 2 વીંટી બનાવ. તો એમાં મેં કીધું તે શું કીધું? મેં કીધું કે હા થઈ જશે, એમાં કાંઈ વાંધો નથી. એમાં મેં કીધું કે બરાબર જવાબ. તો આવી રીતે જો અલ્લાહે કેવો રસ્તો કરી દીધો કે જેથી હાકીમના શરથી અલ્લાહે એને સુરક્ષિત રાખ્યો. કારણ અલ્લાહ ઉપર ભરોસો કર્યો, કારણ કે ઇમામ અલૈહિસ્સલામે જેથી એને આશ્વાસન આપ્યું. આવી રીતે આપણે પણ આપણી મુશ્કેલીઓ, પરેશાનીઓની અંદર અલ્લાહ ઉપર ભરોસો રાખીએ. આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં 9મા ઇમામ અલૈહિસ્સલામનો વાસ્તો આપીને દુઆ કરીએ કે પરવરદિગાર બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ અમારા જમાનાના ઇમામ અલૈહિસ્સલામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. ઇમામ જમાના અલૈહિસ્સલામને જ્યાં પણ હોય ત્યાં પણ સહી અને સલામત રાખો. ઇલાહી બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ શિયાને લબૈક, મોહિબાને લબૈક, જ્યાં પણ તમામની જાન, માલ, ઇજ્જત, આબરૂની હિફાજત ફરમાવો. તમામ બીમારોને શિફાએ કુલ્લી મરમત ફરમાવો. हमारी मुख्तसर इबादत कबूल फरमाओ, हमारा गुनाह कबीरा ने सगीरा ने माफ फरमाओ. माबूद बेहक के मोहम्मद वाले मोहम्मद
जन्नतुल बकीनी तामीर माटे असबाब फराम फरमाओ। इलाही दुनिया में ज़रद इमाम और आखिरत में शफात बेद नसीब फरमाओ। वाक़िर दावाना अल्हम्दुलिल्लाह। السلام عليك